નમસ્કાર મિત્રો. આજે કોઈ ન્યૂઝનો લગતો વિડીયો નહીં, પણ ખૂબ જ જરૂરી એક જાણવા જેવી વાત છે જે મને આજે જાણવા મળી. મને કહેતો પણ શરમ આવે છે, પણ તમારે જાણવું બી જરૂરી છે. આપણે ત્યાં ઓલા ઉબેર ચાલે ને એવી રીતે હું અહીંયા ઘણીવાર ઉબેર ચલાવું. તો આજે હું તો અમેરિકા રહું છું, એ તો ખબર જ છે બધાને. તો આજે મેં એક જાપાનીઝને બેહાડ્યો. જાપાનીઝ વ્યક્તિ હતો. એટલે એને મને એવું પૂછ્યું કે સ્પેનિશ છો? આર યુ સ્પેનિશ? મેં કહ્યું ના, આઈ એમ ઇન્ડિયન. એટલે મેં કહ્યું ઇન્ડિયન છું. એટલે એને છે ને મોટું આમ ફેવરી લઈને કાચથી બારીમાંથી બહાર જોવા મળે. મેં કીધું આનું શું થયું? સ્પેનિશ પીપલ કેવું હોય, આપણા જેવા જ દેખાય. સ્પેનિશ, પાકિસ્તાની, અફઘાનિસ્તાન, આ બધા વ્યક્તિઓ આપણા જેવા જ દેખાય. ખબર ના પડે કે ભાઈ આ પાકિસ્તાનીઓ જબ્બો લેગો પહેરે એટલે ખબર પડે, બાકી સ્પેનિશો તો આપણા જેવા જ હોય. એટલે સ્પેનિશ સમજીને એને પૂછ્યું. પણ મેં ઇન્ડિયન કીધું એને કેમ ના ગમ્યું? મારા મગજમાં પ્રશ્ન રહ્યો. મેં એને પૂછ્યું કે ભાઈ એની પ્રોબ્લેમ વિથ ઇન્ડિયન? અને મેં કોઈ તકલીફ છે ઇન્ડિયનથી? એટલે એને કંઈ જવાબ ના આપ્યો. એટલે પછી મેં બહુ એને છંછેડ્યો નહીં. પછી એને ગમે એવી વાતો ચાલુ કરી મેં. એટલે પછી એને વાતો ચાલુ કરી મારા જોડે, ખુલ્યો થોડો, વધારે વાત કરી. પછી મેં ધીરે રહીને પાછું પૂછ્યું કે ભાઈ ઇન્ડિયાથી પ્રોબ્લેમ કેમ આવું છે? મેં કીધું કે અમેરિકામાં. અને હા, હું તમને એ કહેવાનું ભૂલી ગયો. તમે અહીંયા તમારા સંબંધીઓ રહેતા હશે અમેરિકામાં, પૂછજો એમને કે અહીંયા ઇન્ડિયનોને નથી ગમાડતા. ઓકે, ઇવન ખાલી અહીંયા નહીં, તમે કેનેડા જાઓ, યુકે જાઓ, રશિયા જાઓ, વોટ એવર, તમે ગમે ત્યાં જાઓ. ઓકે, જે સારી સારી કન્ટ્રીઓ કહેવાય. ઇવન તમને આફ્રિકામાં બી તમને નહીં ગમાડતા, ખબર છે ને? આફ્રિકામાં બી લોચો પડે છે. વિશ્વગુરુને કહેજો આજે વાત કરું છું ને, આપણા નરેન્દ્ર મોદી સાહેબજીને. તો એને કેવી જોરદાર વાત કરી કે તમે ઇન્ડિયનો કે એવા છો ને કે તમે તમારા કામ માટે તમે એટલા લાલચુ વ્યક્તિઓ છો કે તમે તમારા સગા ભાઈનું બી નથી વિચારતા, કે તમે તમારા દેશનું બી નથી વિચારતા. એટલે મેં એને પૂછ્યું કે રીઝન તું કેવી રીતે આવું કહેશે, એમ કારણ શું? એટલે કે પીપલ બધી તમારા ઉપર સેમ કરે છે, સેમ તમે આવા છો એમ. શરમજનક, એમ બધા શરમજનક અનુભવો છે તમને જોઈને, એટલે તમારા જોડે તમને મોસ્ટલી બધા નહીં લાઈક કરતા. કારણ તો કે ભાઈ તો ખબર પડે મને બી. ઇવન તારી વાત નહીં, મેં જોયું છે કે ઇવન વ્હાઇટ પીપલ બી દે આર ડોન્ટ લાઈક અસ. એટલે એને કીધું કે અમે ભણીએ ને તો તમારા વિશે અમને ચોપડીઓમાં ભણાવવામાં આવે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી ત્યારે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં 90% સોલ્જર ઇન્ડિયનો જ હતા, કે જે એમના ભાઈઓની સામે બંદૂકો લઈને ઊભા રહ્યા હતા. એ વખતે એમને એ બી ના જોયું કે આ મારા જ ભાઈઓ છે અને આ મારો જ દેશ છે જેના સામે હું લડું છું. શાના માટે? પૈસા માટે, કે જે એમને પગાર મળતો હતો. અને પગાર બી ક્યાંથી મળતો હતો? એ ઈસ્ટ ઇન્ડિયા કે ઇન્ડિયાને લૂંટતી હતી અને એ જ પૈસામાંથી એમને પગાર આપતી હતી. એટલે કે આ વસ્તુ અમને ભણાવવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે જેટલા બી છોકરાએ ભણવાના એમના મગજમાં તો આપણા માટે સેમ જ હશે. સેમ ઓન લાઈક શરમજનક. એટલે આપણે તો બસ રેગ્યુલર જે વાત કરીને એને ઉતારવાનો તો ઉતારી દીધો. ઉપરથી એને મને $10 ટીપ બી આલી. એમ એને મજા આવી મારી જોડે વાતો કરવી એટલે ટીપ આપી.
હવે એઝ એ પત્રકાર હું વાત કોઈ માની ના લઉં, ટેવ છે કે વાત વેરીફાઈ કરું કે વાત સાચી છે ખોટી. એટલે મેં ગૂગલ કર્યું, તેને કીધી એ વાત સાચી નીકળી, વાત સાચી છે, તમે ગૂગલ કરજો. ભાજપના તમામ મિત્રોને કહું છું, ભાઈ કરજો ગૂગલ કે ભાઈ આવી રીતે આ જાપાનની અંદર કોઈ પાઠ ભણાવવામાં આવે છે કે જેથી ભારતીયો ઉપર શરમજનક વાત, એના અંદર કયા વિષયમાં ભણાવવામાં આવે છે એ વિષયનું નામે આવશે, એમાં કયા ચેપ્ટરમાં ભણાવવામાં આવે છે એ નામે આવશે, એના અંદર ડિટેલમાં કયો ભાગ ભણાવવામાં આવે છે એ બી આવશે. બધી જ વસ્તુ એના અંદર છે જ, તમે જોઈ લેજો. એટલે એ વસ્તુ મેં વધારે સર્ચ કરી કે ભાઈ આવું કેટલા દેશોમાં ભણાવવામાં આવે છે. તો જાપાન તો ખરી, અમેરિકા છે, ચીન છે, ચીનમાં પણ ભણાવવામાં આવે છે, આફ્રિકામાં ભણાવવામાં આવે છે, રશિયામાં ભણાવવામાં આવે છે, કેનેડામાં ભણાવવામાં, મોસ્ટલી ટોપ લેવલની જેટલી કન્ટ્રી, યુકેમાં ભણાવવામાં આવે છે, ટોપ લેવલની જેટલી કન્ટ્રીઓ છે બધામાં આ વસ્તુ ભણાવવામાં આવે છે. જેના કારણે આપણને હેટ મળે છે ને દરેક દેશોમાં, એનું રીઝન આ છે. અહીંના લોકોનું કહેવું એવું છે, જે આપણે ઇન્ડિયનો અહીંયા રહે છે ને એમનું, કે ભાઈ આપણા ધંધાવા આપણા સ્ટોરો વધારે હોય છે, આપણે જેવા બંગલામાં રહીએ છીએ એવા બંગલામાં એ લોકો નહીં રહી શકતા, આપણે જે ગાડીઓ લઈ ફરીએ છીએ એવી એમના જોડે નહીં હોતી, એવા એમના સપના હોય છે, અને કે આપણા જોડે આવી જાય છે, અને કે આપણે એમના ચર્ચમાં નહીં જતા, એટલે કે આપણા લોકો એમને નથી ગમતા, એનું કારણ આ છે. તો ના, એ વાત ખોટી છે. કેમ કે આપણા જેવા બંગલા એમ મેં ચાઇનીઝોના બી જોયા છે, આપણે જેમ ગાડીઓ ફેરવીએ છીએ એમ એ લોકો જોડે બી ચાઇનીઝ જોડે બી ગાડીઓ છે, ઇવન સ્પેનિશ પીપલ બી એવા બંગલામાં રહેશે એવી ગાડીઓ છે, ઇવન અરેબિક પીપલ, ઇવન પાકિસ્તાની લોકોને બી આપણા જેટલા ધંધા છે, આપણા જેટલા સ્ટોરો છે, આપણા જેવા, પણ એ બધા ગમે છે એમને, ખાલી ઇન્ડિયન નથી ગમતા. બરાબર? એટલે એવું નથી કે તમે એમના ચર્ચમાં નહીં જતા, તમારી જોડે આ બધું છે, એટલે એ વાત ખોટી છે. બરાબર? અને ચર્ચ તો છોડો, આ જે મુસલમાન પબ્લિક છે એવી ચર્ચમાં નથી જતી. ઓકે, એ એમનો ધર્મ, મુસલમાનનો જે ધર્મ છે એ જ પાળે છે અહીંયા, અને એમને ઉપરથી આ લોકોને ક્રિશ્ચિયનિટીમાંથી કન્વર્ટ બી કરે છે. અહીંયા બી એ ચાલે છે. તોય એમનો પાકિસ્તાની ગમે, એરેબિક પીપલ ગમે, પણ ઇન્ડિયન ના ગમે. એનું કારણ આ છે. એટલે આપણા વિશ્વગુરુ નેતાજી જે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમનો આપણા ભાજપના મિત્રોને મારી વિનંતી છે, જરા એકા ધ્યાન દોરજો કે તમે યુકેમાંથી આપણી ધરોહર આ લઈ આવ્યા, બીજા કોઈક દેશમાંથી વર્ષો જૂની જે અંગ્રેજો લઈ ગયા હતા એ તમે પાછા લઈ આવ્યા, એ ઘણી બધી ન્યૂઝમાં મેં જોયું છે. તો એક આટલું કામ કરજો સાહેબ, એ પાઠ જે બી ચોપડીમાં ભણાવવામાં આવે છે ને એ કઢાઈ નાખજો, નકર આ આવતા જતા દરેક જે બી આપણી ઇન્ડિયાની નવી પેઢી છે એના ઉપર પીપલ બધા સેમ જ કરશે. આ લોકો બધા શરમજનક જ અનુભવશે બધાથી. અને પાછા એવું ના કહેતા, આ પોઈન્ટ મારે તમને કહેવું જરૂરી છે કે કોંગ્રેસે અત્યાર સુધી શું કર્યું, એમને કરવું જોઈતું હતું ને, તો અત્યાર સરકારમાં તમે છો એ નહીં, અને કોંગ્રેસે શું કર્યું એમાં ગણાવવા નહીં બેવું સાહેબ. નકર જે રહી ગયું છે ને ગણાવવા બેહીને જે રહી ગયું છે ને એ તમે વેચી મારશો. એમ કરતાં છોડો ને, આપણે નહીં કહેવું, પણ સરકાર હાલ તમારી છે એટલે મેં તમને કીધું. એટલે જરા સાહેબ એટલું ધ્યાન દોરજો. અને આપણા કલોલના ભાજપના મિત્રોને કહું છું, આપણા શાહ સાહેબ આવા કલોલમાં તેમને આ વિડીયો બતાવજો, કાં તો તમે ગૂગલ કરીને એમને બતાવજો કે ભાઈ આવી વાત છે. અને આપણે વિશ્વગુરુનો જે ડંકો વગાડીએ છીએ ને એ ડંકો ચોય વાગતો નહીં ભાઈ. અને અહીંયા તમે પૂછજો તમારા જે સગા સંબંધીઓ રહેતા હોય ને એમને, કે અહીંયા તમને પબ્લિક ગણતી એ નહીં, ગમાડતી એ નહીં, તમે કરોડપતિ હોય ને તોય. બસ આટલું કહેવું તું. અને આ વસ્તુ તમને ક્યાં ભણાવવામાં નહીં આવતી, કોઈના જોડે કહેવામાં નહીં આવી હોય, મને એવું છે કદાચ નહીં જાણતા હોય, એટલે મને એવું લાગ્યું કે જણાવું. બાકી જાણતા હોય તો કહેવું જોઈતું હતું, પણ મને એવું લાગ્યું કે ભાઈ હું જણાવું એટલે મેં જણાવ્યું.